નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ભારત દેશ હવે ગરીબ રહ્યો જ નથી. કોઈ પણ વ્યક્તિના હાથમાં 10,000 થી નીચેનો મોબાઈલ તમે જોઈ નહીં શકતા, તો હવે ગરીબ ક્યાંથી? ખરેખર જોવા જાય ને તો ગરીબ રહ્યા નથી, પરંતુ મધ્યમ વર્ગ મરવા પડ્યો છે. એ વાત 100% સાચી છે. સાહેબ, સરકાર મધ્યમ વર્ગને ટેકો નહીં કરે ને તો રૂંધાઈ જશે. આપણા દેશની અંદર અમીર, ગરીબ અને મધ્યમ વર્ગ એમ 3 પ્રકારના વર્ગો છે. તેની અંદર આપણે જોવા જઈએ ને તો અમીર અને ગરીબને કોઈ પણ જાતનો ભાવ વધારો થશે કે ભાવનો ઘટાડો થશે, કોઈ લેવા દેવા નથી. વિષય મારવાનો તો ફક્ત ને ફક્ત મધ્યમ વર્ગના લોકોને જ છે. તેના કારણો હું જ તમને બતાવું છું. અમીરોની તો દુનિયા જ અલગ છે. તેમને સસ્તું મોંઘું, રીત રિવાજ, યારી દોસ્તી કે દુશ્મની, પરિવાર કે સમાજ સાથે કોઈ લેવા દેવા હોતી નથી. કારણ કે જ્યાં પૈસો છે ને ત્યાં કોઈ જરૂરિયાત હોતી નથી. સાહેબ, મારા અમીરોની બધાને જરૂર પડે છે, પરંતુ અમીરોને કોઈની જરૂર પડતી નથી. આવું જ જો ગરીબો માટે જોવા જાય ને તો ગરીબોને પણ બીજા કોઈની જરૂર નથી પડતી. કારણ કે એમને સરકારની સહાય પુષ્કળ મળે છે. એ ગમે તેની પાસે હાથ લાંબો કરી શકે છે, ગમે તે લાઈનમાં ઊભો રહી શકે છે, અનાજ પણ લાઈનમાં ઊભા રહીને લઈ શકે છે. સરકારી આવાસો, સરકારી સહાયો અને ઉપરથી ખાવા પીવા માટે તો દર મહિને રેશન કાર્ડમાંથી તો મળે જ છે. ખર્ચ જોવા જાય તો 0 છે. સમાજનો મોટો દર કે ખર્ચ નથી. પરંતુ સાહેબ, આ જ ગરીબોની આવક જો ગણવા જાય ને તો પરિવારની અંદર 5 માણસો હોય છે. 5 માણસોની અંદર ઓછામાં ઓછા 3 થી 4 માણસો કમાવા માટે જાય છે. એ કમાવા જાય તો અત્યારે ગરીબને, મજૂરને ઓછામાં ઓછો 500 થી 600 રૂપિયાનો રોજ ચાલે છે. જો એ મજૂર ના હોય અને કોઈ કારીગર હોય તો કારીગરને 800 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો રોજ ચાલે છે. 4 વ્યક્તિ આવી રીતના કમાવા જાય તો દરેક પરિવારની અંદર, ગરીબ પરિવાર જે આપણે કહીએ છીએ, એ પરિવારની અંદર કોઈ પણ સંજોગોની અંદર 3 થી 4,000 રૂપિયા સાંજે, અને એ પણ રોકડા વ્યક્તિ લઈને આવે છે. જ્યારે મધ્યમ વર્ગ તમે જોવા જાઓ તો સાહેબ, તમારા આંખોમાંથી આંસુ નીકળી જશે. આ ગરીબોમાં 80 થી 85% આવક બચત જ છે. જ્યારે સાહેબ મધ્યમ વર્ગની પરિસ્થિતિ જોવા જશો ને તો દયાજનક છે, દયાજનક. એક પરિવારની અંદર 5 થી 6 વ્યક્તિનો જે પરિવાર હોય છે, એ પરિવારની અંદર માત્ર ને માત્ર 2 કે 3 જણ કમાવા માટે જતા હોય છે. સારી નોકરીઓ જ ક્યાં છે? સ્કૂલ કોલેજોની મોંઘી ફી, નોટો ચોપડીઓ અને આવવા જવાનો ખર્ચ મધ્યમ વર્ગને મારી નાખે છે. આજે તમે વિચાર કરો તો ખાનગી નોકરીની અંદર પગાર ધોરણ કેટલું? પગાર ધોરણ માત્ર ને માત્ર 10,000, 12,000 કે 15,000. એનાથી વધારે કોઈ ખાનગી નોકરીની અંદર પગાર નથી આવતો. શું કરી લેશો? અને આ પણ ઘણીવાર 2 કે 3 મહિનાનો ભેગો ચડી જાય છે. 2 થી 3 જણ એક પરિવારની અંદર કમાવા જતા હોય અને 10,000 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા એક વ્યક્તિની આવક હોય. આ મધ્યમ વર્ગના પરિવારની 10-12,000ની નોકરીની અંદર એ લોકો ખાય કે બચત કરે? એક બાજુ સમાજના રીત રિવાજ પણ સાચવવાના, પરિવાર, મહેમાનો અને પ્રસંગો પણ એટેન્ડ કરવાના. ક્યાં જાય? શું ખર્ચો ક્યાંથી લાવે? ટેક્સોના દાયરામાં આવતું આ મધ્યમ વર્ગ સરકારી સહાયોથી વંચિત થઈ ગયું. એક બાજુ રેશન કાર્ડનું અનાજ પણ બંધ થઈ ગયું. માટે આ જે મધ્યમ વર્ગના પરિવારો છે, એ પરિવારોને અત્યારે જીવવું મુશ્કેલ બની ગયું છે. અમીરોના પ્રસંગો સાચવવાના અને ગરીબોની સહાય કરવાની. મધ્યમ વર્ગે તો પીસાતું જ રહેવાનું. અત્યારે સાહેબ, ઠાઠથી જીવી શકતો હોય ને તો 2 જ વર્ગ છે. ફક્ત ને ફક્ત 2 જ વર્ગ. એક ગરીબ અને બીજો અમીર. અમીર પછી આવે છે સરકારી અમલદાર. એને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. મધ્યમ વર્ગ પાસે પીસાઈ જવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. સરકારશ્રીને અમારી વિનમ્ર ભાવે એક અરજ છે કે હવે ગરીબ નથી રહ્યા. તેમની જે સહાય કરો છો એ સહાય થોડીક મધ્યમ વર્ગને પણ કરો. કારણ કે મધ્યમ વર્ગને જો સહાય કરવામાં નહીં આવે તો જેવી રીતના ડાયનાસોર ખોવાઈ ગયા ને, તેવી રીતના મધ્યમ વર્ગ એક દિવસે ખોવાઈ જશે અને ફક્ત ને ફક્ત 2 જ વર્ગ બાકી રહેશે. ફક્ત ગરીબ અને અમીર, બીજું કોઈ. અને તેના માટે જ અમે અત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે મધ્યમ વર્ગને કંઈ ને કંઈ સહાય બને, એમને નોકરીમાં વધારે પગાર મળે, એવું કંઈક કરો. સરકાર, મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.